હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે કરવાના છે ચૂંટણીની મીમ્સ ઘણી બધી જોઈ છું. હાલો, કારણ કે ચૂંટણી હેલી આવે ને, ચાલો કેને કે ચાલો તો વિડિયો ચાલુ કરી મીમ્સ જોવાનું ચાલુ કરી. ચાલો, હું તમારા ગામમાંથી ચૂંટણી લડવાનો છું. તમને કાંઈ વાંધો હોય તો અમને જણાવો. અમારા ગામમાં બે સમસ્યા છે. પેલી, અહીંયા ક્યાંય હોસ્પિટલ નથી. અરે એક મિનિટ. હાલો, અરે આ ગામમાં છે ને તાત્કાલિક હોસ્પિટલ બનાવો. ચાલો કહી દીધું. હવે બીજી સમસ્યા બોલો. બીજી સમસ્યા, અહીંયા ક્યાંય ટાવર નથી અને ફોન નથી લાગતો. તો ફોન કેવી રીતના કર્યો? ગામમાં હોસ્પિટલ નથી એટલે ફોન કર્યો. વાહ, લોકો કોઈ ગામમાં ટાવર નથી, ટાવર ક્યાં થયો? વાહ, આજકાલ આવું જ થાય. વિડિયો જોઈ કોણ હશે આ નવરીનું સવારમાં આવ્યું છે? કોણ તમે? અરે અમે તમારા એરિયામાંથી ચૂંટણી લડવાના છીએ. અમારી પાર્ટીનું નામ છે અડધી પાર્ટી. સાચી કઈ આવજો. અરે બેન સાંભળો. અરે અમારી પાર્ટીનો સિમ્બોલ છે ને એ બદામ છે. આ તો કિલો બદામ લેતા આવજો. અરે બેન સાંભળો તો ખરા, પણ અમે તમારું જે કામ છે ને એ કરી આપશું, પણ મત અમને આપજો. હા તો કામ કરી દેવો ને, હાલો અંદર આવો. ચાલ બાયગન બોલો. જો આ કચરા પોતા કરવાના છે, પછી આ વાસણ ઉટકવાના છે. તો આખી ગોળી ભરી છે. કચરા પોતા પર ટોયલેટ બાથરૂમ છે, ઝાપટ ઝૂપટ બધું કરી દેવો ને તમે, તો મત દેવું. અરે ના કાંઈ વાંધો નહીં. કરતા જાવ, કામ કરતા જાવ, બધું કરજો. પ્રચાર કરવા આવ્યો તો અડધી પાર્ટી વાળો, અડધી પાર્ટી કાજુ બદામ ને કચરા પોતા કરવા લગાડી દીધો. તમને શું લાગ્યું છોકરીઓ પટાવી નાની માના ખેલે એમ? ના, નેતાઓની જેમ દેખાવ, પ્રચાર અને ખોટા વાયદા કરવો પડે. વાયદા પ્રચાર કરવો પડે, પ્રચાર. હાલો નેક્સ્ટ. મારના ભૂણીનો કોઈને હાસું કહેવાનો તો જમાનો જ નથી રહ્યો. હવે જોવો ને, આ બે દિવસ અમારો ઓખડો મારી અરે રિહાઈને બેઠો. મને કે આતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને આમ તો તમે વિડીયોમાં મારું નામ લઈ લઈને મને ફેમસ કરી દીધો છે. તો તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં દાવેદારી મૂકી અને ફોર્મ ભરું હું. તમે કેવી રીતે જોવો મને કે? મેં કીધું ઓઘડ, હું એવી રીતે જોઉં કે તું પેલા બરણીમાં તેલ અને ખાણીમાં ચટણી, પછી જો તું ચૂંટણી. તે રિહાણો મારી અરે બોલતો ને બોલો. મગજના વાહ જે મોઢું કરીને આપણે હમો બે એટલે હાસાનો તો જમાનો જ નહીં રહ્યો. પણ કાંઈ વાંધો નહીં, આ તો મારા ઓઘડની વાત હતી. બાકી ગામો ગામે આવા એક બે ઓઘડ હોય જ. તમે જોઈજો ને, તમારું શું માનવું છે? ઓય ગામો ગામ એક બે ને બે ચાર ઓગળ હોય. હમણાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી આવે, અમુક એવા સાલા ખહુરિયા પડખે ચડી દે, મોભારાના નળિયા વેસાવી નાખે. હા, આપણને આપણી સગવડતા ન હોય તો એમ કે આપણે લડી લેવાય. એટલે પણ ક્યાંથી લડવું આમાં? આ હો વીઘા વેચી નાખીને હજી લડવાની ના નથી પાડતા, પાછા પડવા નથી દેતા. આવા ભાઈબંધ નહીં, પણ સાચો ભાઈબંધ તમારી બાજુમાં બેઠો હોય, તમને સાચી સલાહ આપે. એટલે કીધું સજ્જન સો હિત દે અને કુટુંબ સો પ્રીત દે. કુટુંબમાં પ્રેમ આપજે અને જગમાં જીત આપજે. દેવાય ખવડો. આ સાહેબ ચૂંટણી આવે છે એટલે કહું છું કે ચૂંટણી કોકની આવી ગયો, મારા બેટા બે બાજુ જ ભજીયા ખાય. હા, કાલે ઓલાએ ભજીયા ખવડાવ્યા, આજે તમે હું ખવડાવશો? મારા બેટા ઘણા તો મત દેવા હાટું જ જન્મ લીધો હોય. કાલે ઓલાએ પાર્ટી આપી, આજે તમે પાર્ટી આપો. મારા ભાઈ કંઈક રીત રાખો. આ જીવવા હાટું ખાવાનું હોય, ખાવા હાટું ન જીવવાનું હોય ભાઈ. આમાં પાડાની જેમ બધા ઘરે બેઠા હોય ને, આપણે ઊંસા કરવા પડે યાર. કોઈ એક જગ્યાએ ખાજો યાર, આમ ડબલ ઢોલકી ન વગાડતા. તમે છે આવું નથી કરતા ને, ડબલ ઢોલકી. ચૂંટણીમાં ઉભો તો મને મત આપી અને જીતાડો. કઈ પાર્ટી? કમજોર પાર્ટી, મારી પોતાની. સંપલ જોઈને લાગે તો કમજોર પાર્ટી. તો જીતી જાઓ તો શું કરશો? જીતી જાય તો પેલા તો હું મારા મકાનની લોન ભરી. 5 હપ્તા ચડી ગયા બેટા. આપણા ગામ માટે શું કરશો? એ ગામની ચિંતા તમે રહેવા દો. એ ગામનું કરી લે, મારું થવા દો. ગામ તો સુખી છે, જરૂર મારે છે. ફોન તો હારે રાખ્યો. ઓહો, પણ નિશાન શું રાખ્યો? કિસાનમાં ખાલી વાંચવો
5-10 રૂપિયા નાખો તો સાંજે કાર્યાલય ભજીયાનો પ્રોગ્રામ કરીએ. કમજોર પાલટી કમજોર. ચંપલા હારે પહેરે એટલે નિશાન જેવું પાછો વ્હાઈટ કો સરસ ગુડ. આલો ને મને વોટ આલો, મને વોટ આલો, મને વોટ આલો, મને વોટ આલો, મને વોટ આલો. લાઈટ આલો, બોર આલો, લાઈટ આલો, બોર આલો, લાઈટ આલો, બોર આલો. લાઈટ આલો વોટ આલો લાઈટ આલો વોટ આલો આલ્યા. કે મિત્રો માટીની સુગંધ આવે ને ત્યારે સમજી લેવું કે વરસાદ નજીક છે. અને ડામરની સુગંધ આવે ને ત્યારે સમજી લેવું કે ચૂંટણી નજીક છે. અરે આ આ મારા કલેજા. બાબા અત્યારે ચૂંટણીમાં જરૂર છે ડોસીની ફૂલ. નેક્સ્ટ વિડિયો. ચૂંટણીમાં ઉભો તો મને મત આપી અને જીતાડો. કઈ પાર્ટી? કમજોર પાર્ટી મારી પોતાની. સંપલ જોઈને લાગે તો કમજોર પાર્ટી. તો જીતી જાઓ તો શું કરશો? જીતી જાય તો પેલા તો હું મારા મકાનની લોન ભરી 5 હપ્તા ચડી ગયા બધા. આપણા ગામ માટે શું કરશો? એ ગામની ચિંતા તમે રહેવા દો. એ ગામનું કરી લે, મારું થવા દો. ગામ તો સુખી છે, જરૂર મારે છે. ફોન તો હારો રાખ્યો. ઓહો, પણ નિશાન શું રાખ્યું? નિશાનમાં ખાલી વાંચો 5-10 રૂપિયા નાખો તો સાંજે કાર્યાલય ભજીયાનો પ્રોગ્રામ કરીએ. જેમ વિડિયો આવ્યો. સિંગરની સીટ ઉપર ઢીલે મારી ફોર્મ ભરાયું છે ને. હા, તો તમારી પાર્ટી કઈ પાર્ટી છે? અંધાગોલા. બોલા અંધાગોલા. અચ્છા, એમ છે. તો તમારું નિશાન શું છે? લીટો ગમે અહીંયા લીટો જ થાય. લીટો. તમારા ઉપરથી લાગે જ છે કે આમ લીટા જેવું જ છે. હા, બધું લીટો જ થાય હો. ભલે ટેકો થઈ ગયો. પૂરો ટેકો લીટા જેવો જ ટેકો તમને. ચાલો. हमारा नेता कैसा हो? हमारा नेता कैसा हो? किरण भाई जैसा हो. મજા ન આવી પણ આવી મજા. ચૂંટણી આવી, મજા આવશે મજા. હા, ભલો આવે છે ભલો. એ ભલા ઓય ઓય બોલો. તારી ગામમાં વાતો થાય છે. શાની વાતો થાય છે? તને કોઈ ચપટી મેઠું હાલતું નહીં અને ફોર્મ પડી છે ચૂંટણીમાં. હા, તે ચૂંટણી લડવાની છે ને. ભાજપવાળો ટિકિટ આલી? ના. કોંગ્રેસ વાળો આલી છે? ના. તો ટિકિટ આલી કે નહીં? આપણે ફોરમ ભર્યું અપક્ષમાં. પટી ગયું ભલા. નક્કી તમે હારવાના. અપક્ષમાં ભર્યું ફોર્મ? ઓહ, નક્કી પટી ગયું. ખોટો સપનો જોવું છે. હારવાનું નહીં આપડે. તો ભલા જીતવાના નહીં. તમારું કોઈ ચા નહીં પાતું. વોટ છોતી આલા? હોભળો છે ના બા, આપડે હારવાનું એ નહીં કે આપડે જીતવાનું એ તો નહીં. હું તંબુરો કવા ફોર્મ પડ્યું હા? તબુડો કરવા નહીં ભર્યું. ભાજપ વાળા ઉમેદવાર ને ખબર પડશે કાર્યો પક્ષ નો ઉમેદવાર છે. કોંગ્રેસ વાળા ને ખબર પડશે કાર્યો પક્ષ નો ઉમેદવાર છે. એટલે 2 જણા આવશે મારા પાન. મને કી તું બોલ્યા ગણ બેજા અને અમન ટેકો હાલ. એટલે આપડે કોંગ્રેસ વાળા ને કેવું લાખ રૂપિયા તું હાલ, ભાજપ વાળો આવે એટલે એને કેવું લાખ રૂપિયા તું હાલ. બેવાના 2 લાખ રૂપિયા લઈ અને આપડે બે જવાનું. આખું ગોમ ચૂંટણી લડે અને આપડે કરવાની મજા. વાતો કરો છો, ચૂંટણી લડાતી છે. ડેલિકેટ બનવા વાળા બને આપડે 2 લાખ રૂપિયા લઈને ઊંઘી જવાનું. વાહ ભલા વાહ. ઈ તારી ભલાઈ નું કામ કરી છે. ગામ અહીંયા 5 આવો હોય જ તે.